રસ્તામાં શ્રી રામ અને લક્ષ્મણને રાવણ દ્વારા હણાયેલા જટાયુ મળે છે. જટાયુ કહે છે કે રાવણ સીતાજીને દક્ષિણ દિશામાં લઈ ગયો છે. અને રીતે દક્ષિણ દિશામાં આગળ વધતા વધતા કબંધ નામના રાક્ષસનો ઉદ્ધાર કરીને શ્રી રામ અને લક્ષ્મણ શબરી નામની એક ભીલડીના આશ્રમે પહોંચે છે. ताहि दे गति राम उदारा, ताहि दे गति राम उदारा, सबरी के आश्रम पगुधारा, सबरी के आश्रम पगुधारा, सबरी देखी राम गृह आए, सबरी देखी राम गृह आए, मुनि के बचन समुझे जिय भाए, मुनि के बचन समुझे जिय भाए. શબરીના ગુરુ માતંગ મુનિએ શબરીને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે એક વખત ભગવાન શ્રી રામ તારી કુટીર પર આવશે અને તને દર્શનનું સુખ પ્રાપ્ત થશે. શબરી વર્ષોથી એ દિવસની રાહ જોતી હતી, लेकिन गुरु ने एक बार बोल दिया तो बोल दिया, उसको कैसे भी होना है. हो सकती है तो सिर्फ समय की देरी हो सकती है. ગુરુના વચનમાં અતૂટ શ્રદ્ધા સાથે વર્ષોથી શબરી આજે મારા રામ પધારશે, આજે મારા રામ પધારશે એ રીતે રોજ તૈયારી કરે છે. અને એક દિવસ સ્વયં ભગવાન શ્રી રામ પધારે છે. ખૂબ ભાવ વિભોર થઈ ગઈ છે શબરી. શબરી કાંઈ બોલી શકતી નથી. આંખમાંથી અશ્રુધારા વહી રહી છે. વારંવાર શ્રી રામના ચરણોમાં વંદન કર્યા છે. ભગવાનને બેસવા માટે સરસ મજાનું આસન આપ્યું છે. ફળ, ફૂલ, પુષ્પ, બોરા પહેલેથી લાવીને રાખ્યા છે. ભગવાનને એક એક બોર પોતે ચાખતી જાય છે. ખાટા તો નથી ને. એમાંથી જે મીઠા બોર છે ભગવાનને આપે છે ને ભગવાન પણ રાજી થતા થતા એક 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 બોર ખાય છે અને ભગવાન અત્યંત પ્રસન્ન થયા છે અને શબરીને નવધા ભક્તિનું જ્ઞાન આપે છે. नवधा भगति कहूँ तो ही पाऊँ, नवधा भगति कहूँ तो ही पाही, सावधान सुनु धरो मन माही, सावधान सुन धरो मन माही. हे शबरी હું તને નવધા ભક્તિનું જ્ઞાન આપું છું. આજે તું બરાબર ધ્યાનથી સાવધાન થઈને આ નવધા ભક્તિનું ધ્યાન સાંભળજે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પ્રથમ ભક્તિ એટલે સંતનો સંગ કરવો. શ્રી રામ કહે છે કે જેને સાચા સંતનો સંગ છે એ પ્રથમ ભક્તિ છે. આપણે કોઈ સંતના સંગમાં હોઈએ, એમના માર્ગદર્શન પ્રમાણે જીવતા હોઈએ તો આપણામાં પહેલા પ્રકારની ભક્તિ છે. કોઈ સાધુ ચરિત વ્યક્તિના સંગમાં હોવું એ પ્રથમ ભક્તિ. સવાલ એ છે કે સાચો સંત કોને ગણવો? જેના સંગમાં શાંતિ મળે, જે શાંતિથી ભરી દે એ સાચો સંત. દુસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ એટલે ભગવત કથામાં પ્રેમ. ક્યાંક કથા થતી હોય, કથાના પ્રસંગો સાંભળવામાં આનંદ આવે, કથા સાંભળવી ગમે, સંતની વાણી સાંભળવી ગમે, સંતોના જીવન ચરિત્રના પ્રસંગો સાંભળવા ગમે, એ બીજા પ્રકારની ભક્તિ છે. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમા. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમા. ત્રીજી ભક્તિ છે ગુરુના ચરણ કમળની સેવા. ગુરુ કમળ સમાન છે, એવા ગુરુ
જેમ કમળ પાણીમાં રહેવા છતાંય પાણીથી અલિપ્ત છે, એવા જગતમાં રહેવા છતાંય માયાના ભાવોથી માયાના ગુણોથી પર જે છે, એવા બ્રાહ્મી સ્થિતિવાળા બ્રહ્મધારક ગુણાતીત સંતના ગુરુના ચરણ કમળની સેવા એ ત્રીજા પ્રકારની ભક્તિ છે. આપણા કોઈ ગુરુ હોય, જે ગુરુમાં આપણને શ્રદ્ધા હોય, એ ગુરુ જે આપણા જીવનની દિશા જેમણે બદલી દીધી હોય, એવા ગુરુની સેવા અભિમાન છોડીને કરવી એ ત્રીજા પ્રકારની ભક્તિ છે. સેવા એટલે એમની આજ્ઞાને એ જેમ કહે તે રીતે પાળવી, વિવેકથી સેવા કરવી એ સાચી ગુરુ ભક્તિ છે. વિવેક વગરની સેવા એ સાચી ભક્તિ નથી. તમે જેની સેવા કરો, જે ગુરુની આપણે સેવા કરીએ, એનો સ્વભાવ પણ આપણે ઓળખવો જોઈએ. એમનો સ્વભાવ ઓળખ્યા વગર આપણો પ્રભાવ બતાવવા માટે કરેલી સેવા એ સાચી સેવા નથી. ચોથી ભક્તિ મમ ગુણગન કરઈ કપટ તજીગા. ચોથી ભક્તિ જે કપટ છોડીને ભગવાનના ગુણગાન ગાવા, ભગવાનના મહિમાનું, ભગવાનના સંતના મહિમાનું ગાન કરવું એ ચોથા પ્રકારની મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પંચમ ભજન સુબેદ પ્રકાશા. પાંચમી ભક્તિ છે પૂરી દ્રઢતા અને વિશ્વાસ પૂર્વક ભગવાનના નામનો, આપણને આપણી પરંપરાથી જે કોઈ ગુરુ મંત્ર બન્યો છે એ મહામંત્રનો જાપ કરવો એ પાંચમા પ્રકારની ભક્તિ છે. છઠદમ શીલ બિરતિ બહુ કર્મા. નિરત નિરંતર સજ્જન ધર્મા. છઠ્ઠી ભક્તિ જે અતિ પ્રવૃત્તિમાંથી ધીમે 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 જાગૃતિ પૂર્વક નિવૃત્ત થવું અને સજ્જનના જેવા કામો કરવા. સાતવ સમ મોહી મય જગ દેખા. મોતે સંત અધિક કરી લેખા. સાતમી ભક્તિ જે બધામાં ઈશ્વરનું દર્શન કરવું, અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની વાત ભગવાન શ્રી રામ સબરીને જણાવે છે કે બધાયમાં ઈશ્વરનું દર્શન કરવું અને ભગવાનના સંતોને ઈશ્વર કરતા મોટા માનવા. હે શબરી, જે ભગવાન અને સંતને પોતાનાથી અધિક માને છે, સર્વમાં મને જુએ છે, તેનામાં એ સાતમા પ્રકારની ભક્તિ છે. આઠવ જથા લાભ સંતોષા. સપને હું નહીં દેખઈ પરદોષા. આઠમી ભક્તિ જે ભગવાને જેટલું આપ્યું છે તેમાં જ સંતોષ માનવો અને બીજાના દોષોને સ્વપ્નમાં પણ ન જોવા. નવમ સરલ સબ સન છલ હીના. મમ ભરુસ યમ હર્ષ નદીના. નવમી ભક્તિ છે સરળ જીવન, છળ કપટ વગરનું સરળ જીવન, પરમાત્માના ભરોસે જીવન, પરમાત્માનો જ એકમાત્ર ભરોસો રાખવો, મનમાં હર્ષ તથા શોકથી રહિત રહેવું એ નવમા પ્રકારની ભક્તિ છે. નવમ હું એક હું જિન્હ કે હોઈ. નારી પુરુષ સચરાચર કોઈ. ભગવાન શ્રી રામ કહે છે કે હે શબરી, આમાંની એકાદ પ્રકારની ભક્તિ પણ જેનામાં હોય એ ભક્ત મને અતિ પ્રિય છે. હે શબરી, તમારામાં તો નવે નવ પ્રકારની ભક્તિ છે. અને શબરીને આવી રીતે નવધા ભક્તિના જ્ઞાન રૂપી આશીર્વાદ આપીને ભગવાન શ્રી રામ ત્યાંથી વિદાય લઈને આગળ વધે છે.